સૌની યોજનાથી નર્મદાના નીર ખેડૂતો માટે નહીં પરંતુ વેરાના જમીનમાં છોડવામાં આવ્યા છે। કોઈ અધિકારીના આયોજન ન હોવાનું બહાર જે ખરેખર તળાવ ભરવાના હતા તેને બદલે અન્ય જગ્યાએ તોડફોડ કરી કુદરતી વહેણ એક બાજુ મૂકી અન્ય જગ્યાએ વાળવામાં આવેલ છે। નર્મદાના નીર સરલાના ખેડૂતોને પાણી ન મળે એ માટે રાજકીય આગેવાનો અને અધિકારીઓની મિલીભગત આવી છે બહાર, ત્યારે સરલા સુનાગઢ ના ખેડૂતોને પાણી ન આપવા અને ફક્ત ટીકર તળાવ ભરવાનું અંદરખાને આયોજન જોવા મળ્યું છે। ત્યારે હાલ સીમ જમીનમાં ફરી વળ્યા છે, ત્યારે પાણી ખેડૂતોમાં આક્રોશ। નર્મદા નિગમના અધિકારી કોઈ ફરક્યા પણ નથી, પાણીનો વેડફાટ હજુ પણ ચાલુ છે। ત્યારે આવતીકાલે ખેડૂતો સરલાથી શરૂ કરશે આંદોલન કે સૌની યોજનાથી નર્મદાના નીર તળાવ ભરવાની જગ્યાએ અન્ય જગ્યાએ વાળવામાં શા માટે આવ્યા છે। જુઓ સરલાનું ખેડૂતોનું વાયરલ વિડીયો ઘણું બધું કહી જાય છે। હવે તમારો ઓલા એક વિડિયાનો આક્ષેપ કરતા આવ્યા, એમાં તમારું શું કહેવાનું થાય સાહેબ? પંચાલ સાહેબ, તમે જે તે નામ દઈ દો છો તો કોણ બોલો તમે? રામકુભાઈ બોલું છું। કોણ એટલે કોણ? રામકુભાઈ તમે નામ કેવી દો છો? કઈ રીતે? ખાલી વાલ ખોલવાની છે, કેનાલ ગામ વાળા જાતે બનાવવાની છે, એમ નહીં। હા, તમારો વિડિયો વાયરલ છે। ફોન પર વાત નહીં, ઓફિસમાં આવીને મળો, કાલે ઓફિસમાં આવજો। અરે મારે ભાઈ તમારું કઈ કામ નથી હોય। હા તો તમે ફોન પર આવીને નામ કોઈ નામ દઈને વિડિયો વાયરલ નહીં કરવાના ભાઈ। હવે વિડિયો વાયરલ થાય છે 7 વખત, કઈ મેં નથી કર્યા। ઈ તો વિડિયો આવી રીતે આપો છો, પણ તમે ઈ તો ખેડૂતો વિડિયો છે ને આપો છો તમે? અરે હું મારી ચેનલમાં ચલાવવાનું છે, કેમ એટલે? તો તમને ખબર છે કોણે કર્યું છે? ગામ વાળા તમે લોકો કરો ને, અમારે વિડિયો જ આવે, બંધ કરી દેવા પડશે આવી રીતે કરવું હોય। અરે તમારે જે સહાય કરી લેવાનું ટીવીમાં ચાલશે, હમણાં 1 જ કલાકમાં ચાલશે, તમારે જવાબ આપવાનો છે કે નથી આપવાનો? અત્યારે આ ભાજપ સરકારે ખેડૂતને પાણી આપ્યું છે તળાવ ભરવા માટે અને પાણી પાવા માટે। અત્યારે આ પંચાલ સાહેબનો તમે વહીવટ જુઓ, મુરી તાલુકાનું સડલા ગામનું નળાનું તળાવથી અને અવરા ધારમાં દીક્ષર ગામમાં પાણી લઈ જવા માટે મારી બાજુમાં તમે જોઈ શકો છો કે બધા ખરાબા પડ્યા છે, મોટા મોટા બાવરા છે, અને પડખે તળાવ છે ને એમાં પાણી ભરે છે, બાવરા ઉછેરવાના છે। એટલે અત્યારે આ નર્મદા નિગમના સાહેબોનો પાણીનું આયોજન કંઈ છે જ નહીં। આ 24 કલાકથી પાણી અહીં જાય છે, તમે જોઈ શકો છો, અને એક પણ ખેડૂતને કામ આવ્યું નથી। અને પડખે નળેનું તળાવ છે, તળાવ ખાલી પડ્યું છે, એ માથે 200 વીઘાનું તો અત્યારે જીરુંનું વાવેતર છે, અને એ તળાવ નાનું એવું તળાવ છે, 40 કલાકે ભરી રહે છે। એમાં પણ આ સરકારે પાણી આપવાનું કીધેલું છે, પણ આ ખોટું વેસ્ટેજ પાણી જાય છે। તો આ પાણીને પંચાયત સાહેબને અમારી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક તમે પાણી બંધ કરાવો અને પાણીનું વેન દીક્ષા લઈ જવા માટે નળી તળાવમાંથી સુજાનગઢ જાય, સુજાનગઢથી 7 કલાકમાં તો પડ્યું વેન છે। આ તો પાણી તો લગભગ 15 દિવસ તો દીક્ષા નહીં પહોંચે। એટલે નર્મદા સાહેબના નિગમનો શું કેવો વહીવટ છે ને, તાત્કાલિક તમે વાત બંધ કરી દો, ખેડૂતને પાણી નથી જોતું, ખોટા આવા સરકારના પૈસા બગાડવામાં, અને આની માટે તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ। નકર કાલ ખેડૂત ધરણા માથે બેવાના છે, મુરી મામલતદાર ઓફિસે ખેડૂત ધરણા માથે બેવાના છે। ખોટું તમે પાણી બગાડો છો, સરકારને લાઈટ બિલ આવે તો પાણી બંધ કરી દો, તમારે ખેડૂત દેવાનું નહીં તો। એટલે તમામ જવાબદારી પંચાલ સાહેબની આવે, ને પંચાલ સાહેબ આને તાત્કાલિક બંધ કરાવે, ને તાત્કાલિક પાણી જ્યાં જતું હોય એ પાણી મેકલાવે, તદ્દન પાણી બગડે છે, અને તમે જોવો સાચું છે કે ખોટું તમે તપાસ કરો કરાવવા આવી, અને મને તમે બોલાવજો કે ભાઈ ચા પાણી બગડે છે એમ। ઓલા પણ તમારે 10 કલાકમાં પાણી વહી જાય એવું હોય। દીક્ષાના તળાવમાં અત્યારે હડલાનું તળાવ અત્યારે 48 કલાક પાણી આપ્યું તો તળાવ ભરી લે, આ 24 કલાકથી તો ખોટું પાણી જાય જ છે, અને હજી આ 5 દી સુધી પાણી દીક્ષા નહીં પહોંચે। એટલે અમારે પંચાયત સાહેબને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક આની માટે એક્શન તમે લો, અને કાયદેસર પાણી તમે વાલ બંધ કરાવી દો। અમારે તમારું પાણી જોતું નથી, બીજા ખેડૂત નાખો ખોટું પાણી એવું બગાડવામાં। આ પાણી છે, દૂધની કિંમતનું પાણી છે, અને આમ તમે જોઈ શકો છો બાવરા છે, કે બાવરા પાવા કયું પંચાયત સાહેબ પાણી ભરાય છે, ખેડૂત દેવાનું છે। એટલે આ સાહેબે મને બધા રહ્યા ને બઢિયા જેવા લાગે મને, સાહેબો હતા, સાહેબોને ખબર નહીં પડતી હોય કે પાણી ચા જાય છે। એટલે સરકારને નમ્ર વિનંતી છે કે પંચાયત સાહેબને જેટલું પાણીનું બિલ આવે ને એ સાહેબના પગારમાંથી પૈસા કાપો, આવું ખોટું પાણી બગાડતા હોય તો સાહેબોને ખબર પડે કે આ શું કરવું પડે પાણીનો। કારણ કે સાહેબનું ખંડું લાઇટ બિલ આવતું નથી, આ સરકારના પબ્લિકના ટેક્સના પૈસા ભરેલા હોય એ બિલ પડે છે સરકારને। એટલે અમારી નમ્ર વિનંતી પંચાયત સાહેબ તાત્કાલિક એના માટે પગલાં લે, નકર મૂલી મામલતદાર ઓફિસે અમે આંદોલન માટે 100 ખેડૂત ખટલાના બેવાના છીએ।